સુરત જિલ્લાના માંડવી ખાતે વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખર હિન્દુ વક્તા ટાઈગર રાજાસિંહ હાજર રહેવા પામ્યા હતા। તે સમયે વિશ્વ પ્રવાસી અને સાંસ્કૃતિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગિરીશભાઈ શ્રીમાળી પોતાની સૌથી વધુ કાર્યકર્તાઓ સાથે તેમની ટીમ સાથે હાજર રહેવા પામ્યા હતા અને ગૌ તુલસી તેમજ સાલ ઉડાડી અભિવાદન કર્યું હતું। સુરત જિલ્લાના માંડવી ખાતે વિરાટ હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખર હિન્દુ વક્તા એવા તેલંગાણાના ટાઈગર રાજાસિંહ હાજર રહેવા પામ્યા હતા। આ સમયે વિશ્વ પ્રવાસી અને સાંસ્કૃતિક સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ શ્રીમાળી અને તેમની યુવા ટીમ માંડવી ખાતે હાજર રહેવા પામી હતી। માંડવી ખાતેની ધરતી પર જ્યારે ગિરીશભાઈ શ્રીમાળીએ પગ મૂક્યો ત્યારે ચારો તરફ જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા। ગિરીશભાઈ શ્રીમાળી પોતાના 100થી પણ વધુ કાર્યકર્તાઓ સાથે ઘર ઘર તુલસી અને હર ઘર ગૌ માતાના અભિયાનની શરૂઆત તેમણે તેલંગાણાના ટાઈગર રાજાસિંહના હસ્તે સાલ ઉડાડી શરૂ કરી છે। આ પ્રસંગે માંડવી તાલુકાના કાર્યવાહક પરિમલભાઈ ચૌધરી, ગૌરક્ષા દળના આખી ટીમના નેતૃત્વ કરનારા જય પટેલ, ચિરાગ પૂજારી, મહેન્દ્રરાજ પુરોહિત સહિત અનેક ગૌ ભક્તોએ કપાળમાં કંકુનો તિલક કરી તેમને તુલસી માળા તેમજ ગૌમાતા ભેટમાં આપવામાં આવી હતી। માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલા વિરાટ હિન્દુ ધર્મસભામાં બોલતા ગિરીશભાઈ શ્રીમાળીએ જણાવ્યું હતું કે હવે સમય આવી ગયો છે હિન્દુ લોકોને એક થવાનો અને જાગી જવાનો। તેમણે વધુમાં કહ્યું હતું કે આપણા બે સનાતની સિંહ દિલ્હીમાં બેઠા છે, જેમાં એક શેર છે તો બીજા ટાઈગર છે। આપણા ઋષિ મુનિઓએ પણ ગૌ માતા પૂજા તેમજ તુલસી પૂજા કરવાનું કહ્યું છે। માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા, માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિને પણ ગિરીશભાઈ શ્રીમાળીએ સાલ ઓઢાડી ગૌ માતા તેમજ તુલસી માળા આપી તેમનું અભિવાદન કર્યું હતું। જય સનાતન, જય સનાતન, જય સનાતન। સોમનાથ દ્વારકાધીશની ધરતી આજે ગુજરાતની તાપી મૈયાની ગોદમાં આ સુવર્ણ તક તમામ ગુજરાત તમામ સનાતનીઓને આજે આપણી વચમાં મુખ્ય મહેમાન આપણા સંઘના ઉદ્દેશથી, સંઘના વિચારથી, સંઘના સંકલ્પથી આપણી વચમાં આજે હાજરી આપી છે, જે આપણા તેલંગાના ટાઈગર રાજા, જેને હિન્દુત્વ માટે ઘણા બધા યોદ્ધાઓની સામે વિધર્મીઓની સાથે લડાઈ લડી છે, ઘણા બધા લોકોના મંદિરોના બચાવનો અભિયાન પૂરો કર્યો છે, ઘણા બધા સંતોને સાથે રહીને સંતોને બચાવવાનો અભિયાન પૂરો કર્યો છે। આજે માંડવીની અંદર હિન્દુ સનાતન ધર્મની સૌથી મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર અમારા પરિમલભાઈ, આ જયભાઈ, અન્ય યુવા સાથી જેનું નામ નથી ખબર પણ એ બધા મળીને હર્ષોલ્લાસ લાગણીથી આ જે હિન્દુ સંબંધનું જે પ્લેટફોર્મ છે એને આગળ વધારવાનું કાર્ય કરી રહ્યા છે। તમે હમણાં સન્માનિત જે કરવામાં આવી રહ્યા હતા, શું હતું? અમારા ગુજરાતની પાવન ધરતીથી પહેલીવાર ઘર ઘર ગીતા, ઘર ઘર તુલસી, ઘર ઘર હો ગૌ માતાની અભિયાનની શરૂઆત આજ અમે અમારા સંઘના વરિષ્ઠ જે પણ પદાધિકારીઓ છે એની સાનિધ્યમાં, પછી અમારા જે ટાઈગર રાજા છે, હિન્દુત્વના જે શેર છે જેને ટાઈગર રાજા કહેવામાં આવે છે, એને સાનિધ્યમાં એના આશીર્વાદ લઈને આજે અભિયાનની અમે શરૂઆત કરી છે। ગીતા કેમ મહત્વપૂર્ણ છે, ગાય કેમ મહત્વપૂર્ણ છે, તુલસી કેમ મહત્વપૂર્ણ છે, આપણા સનાતન ધર્મ એની પરિભાષાનો ઉલ્લેખ આદિ અનાદિકાલથી આપણા ઋષિ મુનિઓ કર્યો છે। આપણી દેશની અંદર જે પરિસ્થિતિ આજે પેદા થઈ છે, જે આપણે આટલો મોટો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ, એ માત્ર ને માત્ર એક કારણ છે કે આપણા બે સનાતનીઓ દિલ્હીમાં બેઠેલા છે, એક શેર છે, એક ટાઈગર છે। બોલો સનાતન ધર્મ કી જય। આ આયોજન માટે ઘણા સમયથી આની તૈયારી ચાલી રહી હતી અને આ જે હિન્દુ સંમેલન, જે હિન્દુ વિરાટ ધર્મસભા જે થઈ રહી છે, એ શતાબ્દી વર્ષને ધ્યાનમાં લઈને જ્યારે મંડળ હિન્દુ સંમેલન જ્યારે આયોજન નક્કી થયા ત્યારથી આ વિષય ચાલી રહ્યો હતો, ત્યારે અમારા ધ્યાનમાં બધા સૌ કાર્યકર્તાને, સૌ હિન્દુ ભાઈઓને એવી લાગણી હતી કે આપણે કે ભવ્ય કાર્યક્રમ કરીશું। તો અંતે વિચાર કરતાં આપણે ટી રાજાને અતિથિ મહેમાન તરીકે, આપણે વક્તા તરીકે અહીં સૂર્યપુત્રી તાપીના તટ પાસે માંડવી નગરમાં ટી રાજાસિંહને આપણે
વિરાટ હિન્દુ ધર્મ સભાને સંબોધવા માટે આમંત્રિત કર્યા છે. અમારું જે કાર્ય અગ્નિવીરનું ટ્રાઇબલ વિસ્તારમાં જે જે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે એને અમે ઘર વાપસી કરાવીને જે અભિયાન જે ઘર ઘર ગૌ માતા તુલસી માતાનું જે અભિયાન ચલાવ્યું છે, તો મેં તમને કહેવા માગું છું કે આદિવાસી વિસ્તારની અંદર તમે કોઈ બી ઘરે તમે જશો ને તો સનાતન આદિવાસી ત્યાં ગૌ માતા બી હશે, તુલસીનો પૌધો બી હશે કે તમે જો સનાતન સંસ્કૃતિ તમારે જોવાની હોય ને તો તમે આ ટ્રાઇબલ વિસ્તારમાં તમે જાઓ, આદિવાસીના ઘરે તમે જાઓ તો ઘરનો પૌધો તુલસીનો પૌધો બી છે, ગાયનું બી મહત્વ બહુ લોકો માનતા છે. માંડવી ખાતે સોમનાથ અને દ્વારકાધીશની ધરતી પર પહેલીવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશ્વ પ્રવાસી અને સાંસ્કૃતિક સંઘના સાનિધ્યમાં માંડવી ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ગિરીશભાઈ શ્રીમાળી સહિત અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા.